દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં દેશભરમાં પોક્સો એક્ટમાં જે બદલાવ આવ્યો, એની અંદર જે કડકાઈ આવી, એની સાથે સાથે મહિલા સુરક્ષાઓને લઈને કાયદાઓની અંદર જે બદલાવ આવ્યા, એની અંદર કડકાઈ વધી, એની કોર્ટોનો જે વધારો થયો, એના કારણે મહિલાઓને ન્યાય અપાવવું એ વધુ સરળ અને વધુ મજબૂતાઈથી એ લોકોને ન્યાય અપાવવાની ક્યાંક ને ક્યાંક દિશા મોકલી થઈ. ગુજરાતની અગર હું વાત કરીશ તો ગુજરાતમાં આપણે સૌ એના સાક્ષી છે કે કેન્દ્ર સરકારના આ જ કાયદા હેઠળ, ચાહે એ પોક્સોનો કેસ હોય, ચાહે એ રેપનો કેસ હોય, ચાહે કોઈ મહિલાના મર્ડરનો વિષય હોય કે પછી કોઈ મહિલાની સતામણીનો વિષય હોય, હું આ ચારે ચાર મુદ્દાઓ પર અમુક દાખલા આપની ચેનલના માધ્યમથી સૌ લોકો સુધી મૂકવા માંગુ છું. ગુજરાતમાં એવા અનેક દાખલા છે કે જે 10 દિવસમાં ચાર્જશીટ, 14 દિવસમાં ચાર્જશીટ, 13 દિવસમાં ચાર્જશીટ, 1.5 મહિનામાં ચાર્જશીટ, 16 દિવસમાં ચાર્જશીટ. ઘટના બનવાને 10 દિવસમાં ચાર્જશીટ થાય, 52 દિવસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે. પોક્સો એક્ટ જે આપણો છે એ પોક્સો એક્ટ અંતર્ગત જ બધા જ રાજ્ય પાસે આ કાયદો અવેલેબલ છે. કેન્દ્ર સરકારનો આ કાયદો છે. એના માટે માત્ર ને માત્ર મહેનતની જરૂર છે. આ મહેનત આપ સૌ એના સાક્ષી છો કે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દિવાળીના આસપાસના સમયમાં જ્યારે એક નાની દીકરી પર આ પ્રકારની ઘટના બનેલી, મુખ્યમંત્રીજી પોતે એ કેસનું નિરીક્ષણ કર્યું, ગૃહમંત્રીને મોકલવામાં આવે અને કેસનું નિરીક્ષણ કઈ રીતે થાય કે 10 દિવસની અંદર ચાર્જશીટ, અને આ સૌ પોલીસ ઓફિસરોએ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર જોડે ત્યાગ કરીને રાત દિવસ એક કરીને આ ચાર્જશીટ પૂર્ણ કરી અને માત્ર 22 દિવસ આ કેસ કોર્ટમાં ચાલે અને 23મા દિવસે એને ફાંસીની સજા મળે, પરિવારને ન્યાય મળે. પરિવારની જે આશા હતી, પરિવારને જે દુઃખ હતું, એ દુઃખની અંદર ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ તો પૂરું ના કરી શકીએ, પરંતુ આવા આરોપીને સજા અપાવી એ એક બહુ મહત્વનો વિષય હતો. આ જ રીતે પૂના પોલીસ સ્ટેશનની અંદર 2022ની ઘટનામાં 14 દિવસની અંદર ચાર્જશીટ કરવામાં આવે છે, 52 દિવસની અંદર ફાંસીની સજા અપાવવામાં સફળતા મળે છે. પરિવારને ન્યાય માત્ર 52 દિવસની અંદર અપાવવામાં આ જ કાયદા હેઠળ ગુજરાત સરકારને સફળતા મળેલી. તમે સૌ એના સાક્ષી છો કે 21 વર્ષની આપણી દીકરી ગ્રીષ્મા પર એની હત્યા થાય. એની હત્યા પછી ગુજરાત પોલીસ દ્વારા, સરકાર દ્વારા એ હત્યાને ભવિષ્યની અંદર કોઈ બી યુવાન આવી હિંમત ના કરે તે માટે એક નમૂના સ્વરૂપ કેસ કઈ રીતે ઊભો થાય તે માટે કામગીરી ચાલુ કરવામાં આવે. અનેક પોલીસની ટીમો ઘટના સ્થળ પર ત્યારે જ પહોંચાડવામાં આવે, કોઈ બી એના જે પુરાવા છે એ નાશ ના થાય તે માટે સાયન્ટિફિકલી, ફોરેન્સિક, મેડિકલ આ બધી જ ટીમને સાથે રાખવામાં આવે અને તાત્કાલિક એની ઉપર કામગીરી ચાલુ કરીને માત્ર 9 દિવસની અંદર એની ચાર્જશીટ તૈયાર કરવામાં આવે અને 82 દિવસમાં ગ્રીષ્માના હત્યારાને ફાંસી અપાવવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ. પહેલા 2 કિસ્સા એ પોક્સો રેપના આપ્યા, ત્રીજો હત્યાનો આપ્યો, ચોથો એક કેસ હું આપની સમક્ષ મૂકવા માંગુ છું. માત્ર 24 કલાકની અંદર ચાર્જશીટ કરેલી. ભાવનગરના રેપના કેસમાં 24 કલાકમાં ચાર્જશીટ કરવામાં આવે છે અને ગણતરીના દિવસોમાં આ કેસની અંદર સૌ ગુનેગારોને આજીવન કેદની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળે છે. આપણે સૌ જાણીએ છીએ
કે માત્ર રેપ, પોક્સો, મર્ડર સિવાયની ઘટનાઓ બી મહિલાઓ જોડે ઘણીવાર બનતી હોય છે. એની સતામણી, પીછો કરવો, ખરાબ ઈશારાઓ કરવા, માત્ર રેપ, પોક્સો અને મર્ડરમાં જ નહીં, પરંતુ ગુજરાતની અંદર મહિલાઓને સતામણીની અંદર બી આપણે ખૂબ મોટી સફળતા એ લોકોને સજા અપાવવામાં મળી છે. છેલ્લા એક અઠવાડિયામાં 2 એવા કિસ્સા આપ સૌ બી જાણો છો કે આપની સમક્ષ આવ્યા. કાપોદ્રામાં એક દીકરી રિક્ષામાં જતી હોય છે, એનો પીછો કરનાર વ્યક્તિને કોર્ટ દ્વારા એને કોઈ બી ફિઝિકલ સતામણી વગર ખરાબ ઈશારાઓ, ખરાબ પ્રવૃત્તિઓ અને ખાસ કરીને એનો પીછો કરવો ને દીકરીને હેરાન કરવી, એના માટે એને 3 વર્ષની સજા ફટકારવામાં આવે છે. આ જ પ્રકારે અમદાવાદમાં લિફ્ટમાં જતી દીકરીને હેરાન કરવા માટે એને ખરાબ ઈશારાઓ કરનાર વ્યક્તિને પર 5 વર્ષની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. છેલ્લા 3 વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ, ન્યાય વિભાગ આ બધાએ સાથે મળીને એક ટીમ તરીકે, એક મિશન તરીકે કામ કર્યું. 2021માં આપણે ટોટલ 71 આવા ગુનેગારોને સજા આપવામાં સફળતા મળેલી. 2022માં 92 લોકોને આપણે સજા આપવામાં સફળતા મળી. 2023માં 265 લોકોને સજા અપાવવામાં આપણે મોટી સફળતા મળી. 2024માં 31/8/2024 સુધી 267 લોકોને સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. હજી 4 મહિના બાકી છે. 370 ઉપર લોકોને, આવા ગુનેગારોને સજા અપાવવામાં જરૂરથી આ વર્ષે અમને સફળતા મળશે એવું મારું માનવું છે. આના કારણે ગુનાઓ ઓછા થયા, ગુનેગારી ઘટી છે. એના બી આંકડા આપણે પ્રેસ નોટના માધ્યમથી આજે આપવામાં આવશે. આ માત્ર પોક્સોના કેસ કહું છું. રેપના કેસમાં બી એ જ રીતે વધુમાં વધુ સફળતાઓ મળી. એના કરતાં વધારે સતામણીના કેસની અંદર આપણે એ લોકોને સજા અપાવવામાં ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત થઈ છે. એટલે આપ સૌની ચેનલના માધ્યમથી કોઈ બી દીકરી પર નાની બી ઘટના બને તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ખરાબ ઈશારા કરે તોય એને છોડવાનો નથી. પોલીસ સ્ટેશન કેસ લખાવવા જ જોઈએ. અને અમે કેસ લખશો જ, FIR બી કરશો અને આવા ગુનેગારોને બી પકડશો. મારી ખાસ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બધા જ કિસ્સાઓ સમાજના ધ્યાનમાં આવે તે માટે આજે જે ટ્વીટ કર્યું છે, એ ટ્વીટ માટે હું એમનો આભારી છું કે સમાજને સાચી માહિતી પહોંચી અને આ પ્રકારની ઘટનાઓમાં એક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એક્ટ તો આપણી પાસે છે જ. કેન્દ્ર સરકારના જે એક્ટ આપણી પાસે છે, પોક્સોના, રેપના, મર્ડરના, સતામણીના, એ બધા જ એક્ટ એટલા મજબૂત છે કે કોઈ બી ગુનેગારને ખરેખર જો તમે સજા અપાવવા માંગતા હો, જો દીકરીઓને ન્યાય અપાવવા માંગતા હોય, જો આ પરિવારોને ખરેખર ન્યાય અપાવવો હોય તો ઘટના બનતાની સાથે ક્રાઇમ સીન પર જો FSL, સાયન્ટિફિકલ, ટેકનિકલ, પોલીસની ટીમ જો નીતિથી પહેલી જ ઘટના એટલે કે ક્રાઇમ સીન પર જો સાચી કામગીરી કરવામાં આવશે તો જરૂરથી હાલ જે આપણી પાસે કાયદાઓ છે એ કાયદાની અંદર 60 દિવસમાં ચાર્જશીટ કરવાની છે. પણ જો તમે ખરેખર મહેનત કરશો, જો તમે ખરેખર કરવા માંગતા હો તો અમે તો 24 કલાકમાં બી કરી છે, 5 દિવસમાં બી કરી છે, 9 દિવસમાં બી કરી છે, 14 દિવસમાં બી કરી છે. બધામાં કન્વિક્શન પુરવાર થયા છે, સજાઓ મળી છે, સજાઓ અપાવવામાં સફળ થયા છે. કેન્દ્ર સરકારના મજબૂત કાયદા અંતર્ગત ખરેખર મહિલાઓની સુરક્ષા માટે કામ કરવાની વિલ હોવી જોઈએ. ખરેખર મહિલાઓના નામે આ પ્રકારની રાજનીતિ ના થવી જોઈએ. રાજ્યની દીકરીઓ, માતાઓ, બહેનો એક મહિલા મુખ્યમંત્રી પાસે
એક ન્યાયની અપેક્ષા ના રાખી શકે? આ બધા કાયદાઓ અવેલેબલ છે અને બધા કાયદા ઓનલાઈન અવેલેબલ છે. અને આ બધા કેસીસ મેં આપણે જે કયા એ કોર્ટના એક પછી એક મહત્વના ચુકાદાઓ એ આપે સૌ લોકોએ કવરેજ બી કર્યા છે. અને આ જ કેન્દ્ર સરકારના આ જ કાયદા અંતર્ગત આ બધા જ લોકોને આપણે સજા અપાવવામાં સફળ થયા છે. છેલ્લા 2 વર્ષમાં 13 લોકોને ફાંસી અપાવવામાં આપણે સફળતા મળી છે. અને આ કોઈ બી ફાંસી એવી નથી કે જેને વર્ષ ઉપર બી સમય લાગ્યો હોય ફાંસી અપાવવામાં. કોઈક ફાંસી 30 દિવસમાં, કોઈક 35 દિવસમાં, કોઈ 52 દિવસમાં, કોઈ 81 દિવસમાં. આટલા ટૂંકા ગાળામાં જો આપણે ન્યાય અપાવી શકતા હોય આ જ કાયદા અંતર્ગત, તો મારું એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક આ દીકરીઓને ન્યાય અપાવવામાં, આ દીકરીઓની સુરક્ષા આપવામાં આપણે કોઈ બી પ્રકારની રાજનીતિ ના કરવી જોઈએ. હમણાં જ વલસાડ જિલ્લામાં એક ઘટના બનેલી. એક ગરીબ પરિવારની દીકરીને, આપ સૌ લોકો જાણો છો એ કિસ્સાને, એ ગરીબ પરિવારની દીકરીને એના પિતાના મિત્ર દ્વારા જે પ્રકારે જે ઘટના બનેલી, આજે સવારે જ માત્ર 9 દિવસની અંદર વલસાડ પોલીસ દ્વારા એની ઉપર ચાર્જશીટ કરી લેવામાં આવી. અને હું આપને કહું છું કે આ જ કેન્દ્ર સરકારના આ જ કાયદા અંતર્ગત જરૂરથી એને કડકથી કડક સજા મળશે. હર્ષભાઈ, જે રીતે 24 કલાકમાં ગુજરાત પોલીસ ચાર્જશીટ કરી રહી છે, ત્યારે બીજી બાજુ બંગાળની પોલીસ જે ડોક્ટર વિક્ટીમની ફેમિલીને સેટલમેન્ટ કરવા માટે લાલચ આપે છે, તો શું કહેશો? તો હું બહુ સ્પષ્ટ એવું માનું છું કે દીકરીઓને ન્યાય મળવું જ જોઈએ. અને દીકરીઓ પર દુષ્કર્મ કરનાર લોકોને બચાવવાનો પ્રયાસ ના કરવો જોઈએ કે એના માટે સેટલમેન્ટ હોય. આ કાયદાઓ અંતર્ગત ઝડપથી ફાંસી અપાવવાનું જો ખરેખર એ લોકોએ વિચાર્યું હોત તો ક્રાઇમ સીન પર જ એકલા સાયન્ટિફિકલી પુરાવા, FSLના પુરાવા હોય છે, ટેકનિકલ પુરાવા હોય છે, એ પુરાવાને નાશ કરવાની મહેનત કરવાની બદલે એ પુરાવાનો ઉપયોગ કરીને દીકરીને ન્યાય અપાવવાની કામગીરી એ આપણી કામગીરી છે. આ કિસ્સાઓ મેં આપની સમક્ષ મૂક્યા જ છે. અને આ કિસ્સાઓ સમાજ માટે ખૂબ મહત્વના છે. મારા રાજ્યની મહિલાઓને ન્યાય અપાવવાનું એ અમારી જવાબદારી છે અને તમામ રાજ્ય સરકારોની આ જવાબદારી છે. ન્યાય અપાવવાની વાત આવે એટલે સીધું રાજનીતિ ચાલુ કરી લેવી, આ કયા હદ તક યોગ્ય છે? ગ્રીસમાં હત્યાકાંડમાં આરોપીને ક્યારે ફાંસી થશે? ફાંસીની સજા ઓલરેડી સેશન કોર્ટની અંદરથી સંભળાવી લેવામાં આવી છે. અને ફાંસીની સજાના પછી હાઈકોર્ટની અંદર જે ગયા છે એનો બી ફાસ્ટ ટ્રેકની અંદર ચાલી રહ્યું છે. એની ફાંસી ક્યારે અપાશે? આપણે સૌ લોકો જાણીએ છીએ કે દેશની અંદર એ રેપ કેસ નહોતો, એ મર્ડર કેસ હતો. મર્ડર કેસની અંદર આખા દેશમાં એક બી દાખલો એવો નહીં હશે કે કોઈ દીકરીનું મર્ડર થયું હોય અને માત્ર 82 દિવસની અંદર એને ન્યાય અપાવવામાં કોઈ સરકાર સફળ થઈ હોય. એ દીકરીના પરિવારને ન્યાય અપાવવામાં આપણે 82 દિવસમાં સફળતા પ્રાપ્ત કરી છે. એને ફાંસી મળશે જ. એ બી બધાને પકડ્યા છે. એમાં કોણ ગુનેગાર છે, જે કોઈ ગુનેગાર છે બધાને જ પકડ્યા છે. અહીંયા મેં આપને કહ્યું એમ કોઈ બી દીકરીની જ્યારે વાત હોય ત્યારે અમે કોઈ બી પ્રકારની છૂટછાટ ક્યાંય આપતા નથી. એમાં બધા જ આરોપીને પકડ્યા છે અને કોઈ કેસ એવો નથી કે જેમાં આરોપીને પકડવાના. એકમાત્ર કેસ છે જે રેલવેનો કેસ છે, એની તપાસ ચાલુ છે. એના સિવાયના બધા જ કેસોની અંદર બધા જ આરોપી પકડાઈ ગયા છે.